Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાથી કલેક્ટરને રજૂઆત કરાઈ, તેમજ રસ્તા, ગટર સહિતની સુવિધા માટે નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય. પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 માં આવેલ મંગલમ અને આજુબાજુની સોસાયટીમાં ઘણા સમયથી પીવાના પાણીમાં દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી લોકો પરેશાન છે. આ વિસ્તારમાં મોટા ભાગના લોકો મજૂર વર્ગના છે અને જ્યારે પીવાનું પાણી આવતું હોય અને ગમે ત્યારે વચ્ચે દૂષિત પાણી આવવાનું શરૂ થઈ જાય છે, જેથી પીવાનો આખો ટાંકો ભરાયો હોય છતાં ખાલી કરવો પડે છે. આ પરિસ્થિતિ ઘણા સમયથી છે અને આ બાબતે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા છતાં કોઈ ધ્યાન આપતું નથી. આ દૂષિત પાણીને કારણે આ સોસાયટી લોકો અનેક જીવલેણ રોગોનો ભોગ લોકો બનેલા છે અને બીમારીમાં સતત વધારો થતો જાય છે. તેમજ આ સોસાયટીમાં રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ચાલીને નીકળવામાં મુશ્કેલી પડે છે. તેમજ ભૂગર્ભ ગટર ન હોવાથી, પાણીનો કોઈ નિકાલ ન હોવાથી રસ્તા ઉપર પાણી જોવા મળે છે. આ વિસ્તારમાં સીમ શાળા પણ આવેલ છે અને આ બાબતે શાળા દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ છે. આ સોસાયટીમાં 1 વર્ષ પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂબરૂ મુલાકાત લઈ અને પ્રશ્નના નિકાલ બાબતે ખાતરી આપેલ અને તેને 1 વર્ષ જેવો સમય વીતવા છતાં કોઈ કામગીરી થયેલ નથી, જેથી આ મંગલમય સોસાયટીની બહેનો કલેક્ટરને રૂબરૂ મળી અને આ સમસ્યા બાબતે રજૂઆત કરેલ અને આ બહેનોની હાજરીમાં કલેક્ટર દ્વારા ચીફ ઓફિસરને ટેલિફોનિક વાત કરેલ. આ લોકો દ્વારા નગરપાલિકાને નિયમિત તમામ વેરા ભારે છે છતાં પીવાના પાણીમાં દૂષિત પાણી બંધ થતું નથી અને કોઈ જાતના વિકાસના કામો થતા નથી. આ સોસાયટીના રહીશો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારે છે કે જો આ પાયાના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. રિપોર્ટ દેવાભાઈ રાઠોડ, રિપોર્ટર, ગીર સોમનાથ. હું ભાવના સંજય બામણીયા બોલું છું, ગીર સોમનાથ, પ્રભાસ પાટણ, મંગલમ સોસાયટી, શાંતિનગર પાછળ 2 નંબર વોર્ડમાંથી બોલું છું. આજે અમારે એટલા વર્ષોથી આવી તકલીફ છે તોય કોઈ કાઉન્સિલર પણ કોઈ અહીંયા ધ્યાન નથી દેતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ખુદ આવીને જોઈ ગયા હતા છતાં પણ એને પણ કાંઈ પગલાં લીધા નહીં. એટલે આ કાર્ય હવે નહીં કરે તો અમે પછી આમાં મોટું આંદોલન કરવાના છે. એક જ મિનિટ ઊભો રહો. હું પાછું અમે આ ટેક્સ પણ ભરીએ છીએ, સુલાવેરા પણ ભરીએ છીએ, તો પણ કોઈ અમારે આવું પાણી ખરાબ આવે તો પણ કોઈ ધ્યાન નથી દેતું. આ 4-4, 5-5 વર્ષથી આવું પાણી ગંદકીવાળું પીએ છે. કોઈ સાફ સફાઈ કરવા આવે છે તો 10 દિવસે 15 દિવસે સાફ સફાઈ કરવા આવે છે. તો અમારે હું આ પગલાં લેવા. હું બામણીયા ભાવના સંજય બોલું છું, ગીર સોમનાથ, પ્રભાસ પાટણ, મંગલમ સોસાયટી ને 2 નંબર વોર્ડમાંથી. આજે અમારે 20-25 વર્ષથી અમારી સોસાયટી બનેલી છે તો અમારી સોસાયટીમાં નથી ગટર કે નથી પાકા રોડ ને આજકાલની જે સોસાયટી છે એમાં ગટર આવી ગયા, રોડ આવી ગયા ને અહીંયા અમારી સ્કૂલમાં ઓલામાં સીમશાળા પણ આવેલી છે. તો સીમશાળામાં પણ બાળકો ગટરમાંથી સ્કૂલમાં જાય છે ને સ્કૂલમાંથી ગટરમાં નીકળે છે. આખો દિવસ ગટરમાં પગું લઈને બેસે છે ને છતાંય અમે નગરપાલિકામાં, મ્યુનિસિપાલિટીમાં બધીમાં અરજી કરી પણ કોઈ કાર્યવાહી કાંઈ કરતું નથી. આ 4-5 વર્ષથી અમે આમને આમ બધીમાં ધક્કા ખાઈએ છીએ. નગરપાલિકામાં અરજી કરી ત્યારે ચીફ ઓફિસર પણ ખુદ અહીંયા આશ્વાસન દઈને વયા ગયા, જોઈ ગયા. એ ખુદ ગટરમાં આવ્યા હતા એટલે પાણીમાં આવ્યા હતા છતાં એને તો કંઈ પગલાં લીધા નહીં. એટલે અમારી જો આ પગલાં નહીં લે ને આ કાર્યવાહી કાંઈ પણ નહીં કરે તો અમે છેલ્લે ગાંધી માર્ગે જાઉં. ને આજે 4-5 વર્ષથી પીવાના પાણીમાં ગટરનું કાં ભૂગોળનું કાં સેફટીનું કંઈક પણ પાણી આવે છે. 4-5 વર્ષથી અમારા વિસ્તારમાં એવું પાણી પી છે ગંદકીવાળું અને બીમારીના ભોગ બને છે. એટલે આ જો તાત્કાલિક પગલાં નહીં લે તો અમે પછી કેસ કરશું કે ગાંધી માર્ગે જાઉં. હું આ નગરપાલિકા અને મ્યુનિસિપાલિટીમાં હું ભાજપ સરકારે હું ખુરશી દઈને બેસાડી હશે, કોઈ પબ્લિકનું કામ કરવાનું નથી. જો આ વખતે હવે નહીં પગલાં લઈ તો અમે નગરપાલિકા ઉપર કેસ કરશું. બસ એટલું કહી મારું પૂર્ણ કરું છું.
જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.